રામ રામ સીતારામ, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય માતાજી। તો હું આજે જાઉં છું લેસ્ટર, રામનવમી છે તો ચાલો આજે તમને પણ બતાવું લેસ્ટર અને રામનવમી કરું છું લેસ્ટરમાં। અત્યારે અહીંયા છું પેટ્રોલ પંપે, પેટ્રોલ ભરાવું છું। મારી આગળ જુઓ છો આ બાજુ। અત્યારે અહીંયાનો ભાવ છે પેટ્રોલનો 1.47, એટલે કે 1 ને 147। આપણે ઇન્ડિયાને 147 થાય, અહીંયા 1 પાઉન્ડ અને 47 પેની થાય, બરોબર। ડીઝલનો ભાવ છે 1 ને 50, એટલે કે 150 રૂપિયા થાય ઇન્ડિયાના, અને અહીંયાના 1.5 રૂપિયો, 1.5 પાઉન્ડ થાય, બરોબર। તો ચાલો જોયો લેસ્ટર। અહીંથી શરૂ થાય છે ગ્રીનલેન્ડ રોડ, બરોબર। તો અહીંયા બધા આપણા ગુજરાતી જમવાનું, દુકાનો બધું એમ કે મળી જાય, કોઈ જાતનું ટેન્શન જ નહીં એમ। એટલે એમ થાય કે તમે ગુજરાતમાં છો, એમ જ ન થાય કે તમે ઇંગ્લેન્ડમાં છો। એટલું બધું તમને બધા ગુજરાતીઓ મળે, ગુજરાતી શોપો બધું। હમણાં આગળ નિલેશભાઈની હેર કટિંગની શોપ આવશે, એના પછી ભીખુભાઈની આવશે, એના પહેલાં એક અહીંયા ફ્રૂટની આવે છે। અહીંયા એક રવિ ફૂડ છે, એની આગળ ડ્રીમલેન્ડ પાન છે। અહીંયા ડ્રીમલેન્ડ પાન છે, ત્યાં પાન મળે। એની આગળ એક પાનની દુકાન છે। તો હું અત્યારે આવ્યો છું અહીંયા ગ્રીનલેન્ડ રોડ છે અહીંયા। તો અહીંયા એક ભીખુભાઈની શોપ છે, અને પાછળ પાનની ને ઓલી શેરડીની છે। તો ચાલો આવ્યો છે તો ओ पाजी कैसे हो जी? ओ फिर एक बार आना हुआ भीखू भाई कैसे हो? ओ बढ़िया है। मेरी गाड़ी वो ट्रैफिक में वो ट्रैफिक में लगा दिया था, ये लो मैं तो मैं थोड़ा जल्दी में मिला भीखू भाई को और पाजी को, और मैंने गाड़ी वहाँ रखा है। तो यहाँ क्या है कि फाइन तरत आ जाती है, अगर ध्यान न रखिए ना तो फाइन यहाँ तरत आवे। तो हूँ से ना फटाफट गाड़ीए जाऊँ, नहीं तो उनसे ना આપવા પડશે। તો ગાડી આ બાજુ રાખી, અહીંયા ભીખુભાઈની પાછળ તમે જોયું શોપ છે, ઓલી બાજુ નિલેશભાઈની છે। તો ગાડીનું કામ થઈ ગયું છે, MOT સર્ટિફિકેટ લેવાનું હતું તો મળી ગયું છે। હવે અહીંયા ગ્રીનલેન્ડ ઉપર નારિયેળનું પાણી પીવા ને એવું કંઈક જાઉં છું, શેરડીનો રસ ને અહીંયા દુકાન છે, બરાબર। તો ચાલો તમને બતાવું અહીંયાનું મિની ઇન્ડિયા ગ્રીનલેન્ડ રોડ લેસ્ટર UK। તો નિલેશભાઈ તમને ખબર છે, આની પહેલાં જોઈતી હું આવું ને એટલે નિલેશભાઈને તો મળવાનું હોય જ, નિલેશભાઈને મળ્યા વગર જવાય નહીં। તો નિલેશભાઈ શું કરે જોઈએ। ઓ નિલેશભાઈ કેમ છો? મજામાં? ઘણા ટાઈમ પછી મળ્યા નથી હો। કેમ છે? બસ મોજ। તો નિલેશભાઈને મળ્યા અહીંયા, ત્યાં બીજા આપણા હતા બધા, એને મળ્યો, અને હવે હું નીકળ્યો છું આમાં શેરડીનો રસ અને નારિયેળ પાણી। તો નારિયેળ પાણી ઘણા દિવસથી નથી પીધું, કારણ કે ઇન્ડિયામાં તો આપણે દરરોજ અમે ઇન્ડિયા આવીએ ને ત્યારે દરરોજ સવારે ઉઠીને નારિયેળ પાણી, મારી વાઈફને પણ એને બહુ ભાવે। અને નારિયેળ પાણી છે ને એ અમૃત છે, અમૃત। તો યુકેમાં રહેતા હોય ને જેને નારિયેળ પાણી પીવા હોય ને, એ અહીંયા ગ્રીનલેન્ડ રોડ ઉપર શોપ છે તાજ પાન, ત્યાં બધું મળશે। તો ચાલો બતાવું તમને। આ બાજુ છે ને આ સીધો સિટી સેન્ટરમાં જાય, બસ જાય છે, અને આ બાજુ આપણું મંદિર છે, તો ત્યાં મંદિર ઉપર રસ્તો જાય છે ને આ સીધો અહીંયા ગ્રીનલેન્ડ રોડ ઉપર છે ને, સીધો આમ જાય, અને ગ્રીનલેન્ડ રોડ કહે। બધું અહીંયા ગુજરાતી મળે, એમ કે જે અહીંયા એક્સચેન્જનું છે, દીવ સિટી અહીંયા લખેલું છે, ત્યાં પણ પાનની કંઈક દુકાન છે, જે બધું આવે છે ને બધું બતાવતું છે। અહીંયા જો બધા ઘરો છે ને એક હરખા એમ।
એક જ સરખા બધા. એટલે તમારે અહીંયા છે ને ઘર નંબર હોય ને કોડ તો જ મળે. 155, 150, 156, 57, 1 2 3 4 5 એવી રીતે. અહીંયા કપડાં ધોવાનું મશીન છે. જે લોકો ભાડે રહેતા હોય ને જેની પાસે મશીન ન હોય ને તો અહીંયા સનસેટ લોન્ડ્રી છે, અહીંયા રહેતા હોય ને. કારણ કે નવા આવ્યા ને, હું પણ નવો આવ્યો ને ત્યારે કંઈ ખબર નહોતા ક્યાં હતું એ. માંડ ગોતીને હવે બધા મને ખબર છે, તો મેં કીધું હાલો તમને પણ ભેગા બતાવી દઉં. એટલે તરત ઇઝીથી કોઈ ક્યારેય આવે તો તરત જ ખબર પડી જાય. અને અહીંયા કેરી આવી છે, દુકાન છે સબ્જીવાલાની દુકાન છે અહીંયા, ત્યાં કેરીઓ આવી છે. તો ચાલો પૂછીએ શું ભાવ છે. તો ભાઈ શું ભાવ છે ભાઈ કેરીનો? કેમ છો, મજામાં? આ તો આપણા જ છે, જે આગલા વર્ષે હતા ને, તમને કીધું તો આગલા વર્ષે, એ જ આ વર્ષે. પણ ચાલો આવી ધનજીભાઈ જો 2 બોક્સ લીધા. સારું કહેવાય, અહીંયા કેરીને બધું મળે એમ. જો હજી તો આપણે ઇન્ડિયામાં નથી મળતી, તો અહીંયા આવી ગઈ એમ. મળે તો ઇન્ડિયામાં ખરી, પણ મોંઘી મળે છે. અહીંયા પણ 12 કેરીના 12 પાઉન્ડ, 2 એટલે 24 કેરી થાય તો 24 પાઉન્ડ, એટલે 100 રૂપિયાની એક કેરી મળે. કેટલી? 100 રૂપિયાની એક કેરી. તો સારું કહેવાય, મળે. જો અહીંયા આવી ગયો છું. નવું એક તો સામે છે જ, પહેલાં તમે જોયું હતું તાજ પાન, એનું પાછું અહીંયા નવું સોપાન ખુલ્યું છે. તો હવે તો જલસા બેસવાની બહુ મોટી બધી જગ્યા છે. તો ચાલો અંદર જોઈએ કેવી જગ્યા છે, શું છે. વાહ, મસ્ત. તમે ફેમિલી સાથે આવી શકો અને મસ્ત બેસી શકો અહીંયા ફેમિલી. ઓહ, વરલોન છે. ચાલો એ તો બતાવો. જુઓ ભાઈ, યુકેમાં તમને વરલોન, આંબોન, વાહ ભાઈ વાહ, મેં પણ પહેલી વાર જોયો. વરલા જોયા નથી. તો વરલો છે, પાણીપુરીના ડબ્બા છે, બોક્સ છે, અને સામ મેજ જુઓ છો, શેરડી છે, તાજ પાન હાઉસ છે, મેજિક કોર્ન છે, બધું મળે એમ. જે તમે માગો એ મળે, બરોબર. તો અહીંયા આરામથી તમે મસ્ત બેસીને જમી શકો. નારિયેળ પાણી છે, શેરડીનો રસ છે, મસ્ત જગ્યા છે અહીંયા. તો ફેમિલી સાથે એમ કે આવો તો તમે એકદમ ટીવી છે, ટીવી જોઈ શકો. પહેલાં છે ને ખાલી ત્યાં હતું, પણ હવે અહીંયા પણ ખોલ્યું છે. તો ચાલો હવે ત્યાં પણ નારિયેળ પાણી પીએ. આવા આપણા ઇન્ડિયામાં મળે એવા જ તૈયાર ગ્રીન કોકોનટ સીધા તમને ફોડીને આપે હમણાં. જો બધા તૈયાર ત્રોપા. અને અહીંયા છે મકાઈ ને. કેમ છો, મજામાં? મજામાં. જો આ મકાઈ તમે એક વખત આવો ને ખાઈ જાઓ એટલે વારે આવવાનું મન થાય. એવી મસ્ત બનાવે છે કાકા. હા, સ્વીટ કોર્ન. એટલે આવજો બધા. જો આ નારિયેળ આવી ગયું મારો. જો નારિયેળ પીવાની મરજી થાય અહીંયા આવીએ એટલે. કારણ કે ઇન્ડિયા સિવાય એ મળે નહીં. એટલે અહીંયા થેન્ક યુ આ તાજ પાનવાળાનો કે અહીંયા આ નારિયેળને રાખેથી બાને જડે તો ખરી. ઓહો, ક્યાં હુંગરી મારો? હા. જો હુંગરીનો મારો. જો છોકરાઓને ક્યારેક આવો ને લઈને તે બતાવજો અહીંયા કે આ હુંગરીનો મારો છે. અહીંયા વરલો ને એવું બધાને ખ્યાલ આવે. અહીંયા પાન ફાકીનું છે, બરોબર. તમે જોવો છો. હા, અહીંયાની બસ છે ડબલ ડેકર. તો તમને બધાને કહેતા ભૂલી ગયો છું, કારણ કે હું રામનવમી કરવા ક્યાં આવ્યો હતો. હું હંસાબેનને ઘરે આવ્યો હતો. વારંવાર જે આવતો હોય ને વિડીયો ઉતારતો હોય, પણ એટલો બધો ભાવ, એટલી બધી મહેમાનગતિ, ફેમિલી જેવું અમારે તો શું કહેવું, મા જેવા છે હંસાબેન મારી માટે. તો એટલા અમે સત્સંગમાં એટલા ભાવ વિભોર થઈ ગયા હતા કે વિડીયો ઉતારવાનું તો વયું જ ગયો આખું. તો હવે હું રાત રોકાણો હતો. હવે હું બકાલું નાનતે લઈ અને હવે હું નીકળું છું ઘરે. તો ચાલો ફરી પાછા લેસ્ટર તમને બતાવું થોડુંક. આ દેશમાં છે ને હાઈવે રોડ છે ડબલ વે નો. તો એમાં છે ને 40 જ હલાવવાની. એ કેમેરા ફિટ કરે છે એટલા માટે. અહીંયા કોઈ રોડ ઉપર ક્યાંય પોલીસ જોવા જ ન મળે. હોય પણ તમને ક્યાંય રોકે તો નહીં જ. 100 કિલોમીટર 200 કિલોમીટર ટોલ ટેક્સ નહીં, પોલીસ નહીં. ટોલ ટેક્સ તો છે જ નહીં. અહીંયાથી અમે 100 કિલોમીટર જાઓ ક્યાંય ટોલ ટેક્સ, એક પણ ટોલ ટેક્સ નહીં. પ્લસ
અહીંયા પોલીસ ક્યાંય રોકે નહીં, સ્પીડ માટે કે કોઈ બેલ્ટ માટે કાંઈ નહીં. કેમેરા ગોઠવેલા છે, આવી ગયા એટલે ફાઇન કરે, આવી જાય. સાવ સિમ્પલ અને સાદો. આપણે પોલીસ ખાતાને પણ અહીંયાના હેરાનગતિ નહીં. ઠંડી હોય, ટાઢ હોય, કંઈ ઉગવાનું નહીં. ટ્રાફિક લાઇટો રાખી દીધી છે, ત્યાં ટ્રાફિકનો ફોલો કરે છે. અહીંયાની જે સિસ્ટમ છે ને, હું તમને બધી બતાવું છું. તો જુઓ, આગળ તમને હું બતાવું. બધા કેવા 40 પડ્યા જાય છે. ઓલી બાજુ આમ રસ્તાનું કામ પણ ચાલુ છે અને કેમેરા પણ ચાલુ છે ગોઠવવાનું, એટલે બધી રીતે એમ કે છે. જુઓ આગળ, જો અહીંયા લખેલું છે 40 અને કેમેરાનું નિશાન હતું. પાછું એવું નહીં કે સંતાડીને કેમેરો રાખવાનો, એ પણ પાછા ઇલીગલ કહેવાય. કે તમને ખબર પડવા જોઈએ કે ભાઈ અહીંયા કેમેરો છે, બરોબર. એ રીતના જ રાખેલો હોય છે કે આ જગ્યાએ કેમેરો આવશે એટલે ત્યાં તમારે ધીરી પાડી દેવાનું. પછી ભલે તમે ભગાડો, પણ એવરેજ સ્પીડ હોય ને, પાછા કેમેરા અહીંયા બે જાતના હોય. એક નોર્મલ કેમેરો હોય કે તમારી 60 કે 70 ને અહીંયા ડબલ વે હોય ને, એમાં 70 ની સ્પીડ હોય. એનાથી વધારે હોય તો એની માટેનો કેમેરો હોય. એક પછી એવરેજ સ્પીડ ચેક આવે કેમેરો, જે આ લખેલું છે ને અહીંયા, કે જેમાં તમે જ્યાંથી એન્ટર થયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં તમે કેટલી સ્પીડમાં આવ્યા. જો 40 ની સ્પીડ લખેલી છે અને 40માં જ તમે જો આવ્યા હોય તો તમારો મિનિમમ ટાઈમ એડજસ્ટ કરેલો હોય છે કે એટલા ટાઈમમાં જ તમે નીકળી શકો બારોબાર. જો એમ માનો કે તમે આજે વ્હાઈટ કલરનો અહીંયા દાંડી ખોડેલી હતી, કેમેરો હતો, હવે તમે એમ માનો કે 40 થી વધારે આગેલી છે ને, તો તમે એ ટાઈમથી વહેલા નીકળી ગયા. હવે ત્યાં ટાઈમ કાઉન્ટ કરે છે કે આ ગાડી એટલા વાગે ઇન્ટર થઈ હતી ને એટલા વાગે અહીંયાથી નીકળી ગઈ છે, એટલે ચાલો આ ગાડી વહેલી નીકળેલી છે અને એ ભગાડેલી છે. અને આગળ જો આ થાંભલો આવે છે, આ થાંભલા ઉપર પણ અહીંયા છે કેમેરા. જુઓ તમે, આ કેમેરા હતા, બરોબર. તો આ રીતના અહીંયા બધી સિસ્ટમ છે. ઓટોમેટિક કેમેરા કહી દે કે આ ગાડી એટલા ટાઈમે અહીંયાથી ઇન્ટર થઈ અને અહીંયાથી નીકળી. આ ગાડી છે 10 કે 15 મિનિટ પછી જ નીકળવી જોઈએ. હવે એ પહેલા નીકળી જાય ને એટલે ગાડી ફૂલ સ્પીડમાં હોય, એટલે એને સીધે એને ઘરે મેમો ઓટોમેટિક પૂકી જ જાય એમ. અને સ્વાભાવિક છે, માણસ ભરી પણ દે, નહીંતર અહીંયાના કાનૂન જેવા છે. પાછો એવું નહીં કે ભાઈ કોઈ ફલાણા ભાઈ કે ટીકડા ભાઈ કે પૂછડા ભાઈ કે કોઈ એમ કે VIP કે લોકલ કે એની હોય તો એને જવા દેવા કે સાધારણ ને દંડ આવે કે એવું કંઈ નહીં. મિનિસ્ટર નીકળે ને, અને અહીંયાના મિનિસ્ટરને પણ તમને ખ્યાલ હશે કદાચ કે નહીં હોય, થોડોક ટાઈમ પહેલા સીટ બેલ્ટ નતા બાંધ્યો, કઈક કોઈ પણ એવો કારણ આવી ગયો એટલે ન બાંધી શક્યા. હવે એને પણ લ્યો બોલો દંડ આપી દીધો. વિચાર કરજો, પ્રાઇમ મિનિસ્ટર ને પણ અહીંયા એના દંડ આપી દીધો હતો અને સિમ્પલ ભરી દીધો એમ, કોઈ જાતની રોકટોક નહીં, કાંઈ નહીં. હવે બોલો, અહીંયા પ્રાઇમ મિનિસ્ટર ને નિયમ લાગુ પડે, તમને લાગુ પડે, એટલે બધાને નિયમ એક સરખા. શું કેવું આના વિશે તમારે? આવા બધા નિયમો છે અહીંયા, એટલે હું તમને કહું કે ભાઈ અહીંયા કેવી રીતે હોય, બરોબર. બાકી તો બધી જગ્યાએ બરોબર ચાલે છે. જ્યાં આપણો દેશ તો ભારત છે ભાઈ. અહીંયાના આવા રૂલ્સ હોય એટલે જો અમારે 40 છે, બધી ગાડી આગળ પાછળ એટલી ચાલે છે. આગળ હજી કેમેરા છે, આમ કેટલા કિલોમીટર સુધી આ લોકોએ રાખ્યું છે. હવે આગળથી છૂટી હમણાં આવશે. જ્યાં અહીંયા પાછા કેમેરા છે, ઉપર બે આખ્યું દેખાય ને, આ બે આખ્યું વાળા માણસ રાખી દીધા, એટલે ટેન્શન જ નહીં. હવે જે અહીંયા લખેલું હશે પાછું કે સોરી ફોર લેટ, એમ અત્યાર સુધી તમને ઓલો એટલે અહીંયા લખ્યું કે સોરી ફોર એની ડિલે, એટલે કે અત્યાર સુધી તમને ડિલે થયો એની માટે અમે ખેદ કરીએ છીએ. હવે તમે અહીંયાથી બગાડી શકો 70. એટલે હવે મારી સાઈડ હમણાં જુઓ, આ ભાઈએ કાપી, કારણ કે અત્યાર સુધી તો માંડ રહેવાનું હતું, કંઈ એમ બગાડ્યા વગર રહેવાય. એટલે હવે તમારે જવા દો. તો આ રીતના હતી સિસ્ટમ. હું જાઉં છું ઘરે. કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને જણાવજો. ક્યાંથી જોવો છો એ પણ કહેજો, બરોબર. કેવું લાગે છે એ પણ કહેજો. તમે જોવો છો, હું જોઉં છું, કેટલા લોકો જોવે છે પણ કમેન્ટ નથી કરતા, કહેતા નથી. તમે કહો તો મને ખબર પડે ને કે કેવી તમને લાગે છે, કેવું હોવું જોઈએ, બરોબર. હું આવી ગયો છું લેસ્ટરથી ઘરે. અત્યારે સાંજ પડી ગઈ છે આવતા, અને બહુ મજા આવી. રામનવમીનો જે ઉત્સવ ઉજવવાનો હતો એ સ્વાધ્યાય પરિવાર છે લેસ્ટરમાં. બહુ સારી રીતે અહીંયા યુકેમાં બોર્ન થયેલા છોકરાઓએ રામ, લક્ષ્મણ, સીતા, જાંબુવન, હનુમાનજી બાપા, આ બધાના એક પાત્રો ભજવ્યા હતા. એકદમ નિર્દોષ ભાવે, એટલી મજા આવી. પણ વિડીયોનું શૂટિંગ કરવાની મનાઈ હતી કોઈને, એટલે એ તમને બતાડી ન શક્યો, માફ કરજો.
પણ બહુ જ આનંદ આવ્યો. બધાએ ખૂબ મજા કરી અને ખૂબ નિર્દોષ ભાવે આ લોકોએ જે, કારણ કે બ્રિટિશમાં યુકેમાં રહીને આવું બધું કરવું, સ્વાધ્યાય પરિવાર દ્વારા બહુ બધું ચાલુ છે પ્રવૃત્તિ. જ્યારે પણ મને ટાઈમ મળે છે ત્યારે જતો આવતો હોઉં છું. તો બહુ બધો આનંદ આવ્યો. ચાલો આ બ્લોગને ખબર નહીં ક્યારે હવે પાછો એને હું મૂકી શકું, થોડોક લેટ થઈ જશે પણ વાંધો નહીં. ચાલો ફરી મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.